ચાલો આજે એક વાર્તા સાંભળીએ બે ખેડૂતોની. જમીન એક જ હતી, પણ એમના કામ કરવાની રીત અને પરિણામ બિલકુલ અલગ. જોઈએ આ વાર્તા આપણને ખેતી વિશે શું શીખવી જાય છે. તો સવાલ એ છે કે ખેતી કરવાનો સાચો રસ્તો છે કયો? શું વધુ પાક લેવા માટે રાસાયણિક ખાતરો વાપરવા એ સાચું છે કે પછી જમીનની તંદુરસ્તી જાળવી રાખવી એ વધુ જરૂરી છે? ચાલો આ સવાલનો જવાબ આ વાર્તામાં શોધીએ. તો વાર્તા છે બે ખેડૂતોની અને એમના બે અલગ અલગ રસ્તાઓની. વાત છે એક જ ગામમાં રહેતા બે ખેડૂતોની. એક હતા રમેશભાઈ, જેમને રાસાયણિક ખેતી પર પૂરો ભરોસો હતો, અને એમની સામે હતા મહેશભાઈ, જેમણે પ્રાકૃતિક ખેતીનો રસ્તો અપનાવ્યો હતો. જુઓ, જમીન પણ સરખી જ હતી, પણ એમની વિચારસરણીમાં જમીન આસમાનનો ફેર હતો. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે એમની પદ્ધતિઓ શું હતી અને એનાથી થયું શું, એટલે કે એમનું પરિણામ શું આવ્યું. સૌથી પહેલાં ચાલો આપણે રમેશભાઈના ખેતરમાં એક નજર કરીએ. રમેશભાઈને કેવું હતું કે ભાઈ પરિણામ ફટાફટ મળવું જોઈએ, એટલે એમણે શોર્ટકટ લીધો, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો. એમનો ટાર્ગેટ એક જ હતો, બસ પાક વધુમાં વધુ ઉગે, પછી ભલે એની પાછળ કોઈ પણ કિંમત ચૂકવવી પડે. અને સાચું કહીએ તો શરૂઆતમાં તો એવું જ થયું. રસાયણોની અસરથી પાક તો ભાઈ ફટાફટ ઉગવા લાગ્યો. પહેલી નજરે તો કોઈને પણ એમ જ લાગે કે વાહ, આ તો જબરદસ્ત સફળતા કહેવાય. પણ આ ટૂંકા ગાળાની સફળતા પાછળ એક બહુ મોટું નુકસાન છુપાયેલું હતું. આ રસાયણોએ ધીમે ધીમે જમીનનો જીવ જ કાઢી નાખ્યો. જમીનમાં જે અળસિયા હતા, જે ફાયદાકારક જીવાણુ હતા, એ બધા જ ખતમ થઈ ગયા. જમીન જાણે કે એક નિર્જીવ પદાર્થ બનીને રહી ગઈ. અને આની સીધી અસર ક્યાં પડી? રમેશભાઈના ખિસ્સા પર. જુઓ, જમીન જેવી નબળી પડતી ગઈ, એમને વધુને વધુ મોંઘા ખાતરો અને દવાઓ નાખવા પડ્યા, એટલે ખર્ચ વધી ગયો, અને સામે પાક ઘટતો ગયો તો આવક ઓછી થઈ ગઈ. આ તો એક એવા ચક્કરમાં ફસાયા કે જેમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ હતું. હવે ચાલો રમેશભાઈના ખેતરમાંથી નીકળીને મહેશભાઈના ખેતર તરફ જઈએ. મહેશભાઈએ તો બિલકુલ અલગ જ રસ્તો પકડ્યો હતો. એમનો વિશ્વાસ હતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર. મહેશભાઈએ નક્કી કર્યું કે એ પ્રકૃતિની વિરુદ્ધ નહીં, પણ પ્રકૃતિની સાથે મળીને કામ કરશે. એમણે શું વાપર્યું? ગોબર, ગોમૂત્ર અને એમાંથી બનેલું જીવામૃત. આ જીવામૃત જમીનમાં લાખો કરોડો ફાયદાકારક જીવાણુ ઉમેરે છે. મતલબ એમનું ધ્યાન પાક ઉગાડવા કરતાં વધારે તો જમીનને જીવંત બનાવવા પર હતું. અને એનું પરિણામ અદ્ભુત. મહેશભાઈના ખેતરની માટી વર્ષે દર વર્ષે વધુને વધુ ફળદ્રુપ બનતી ગઈ, જીવંત બનતી ગઈ. એમનો ખર્ચ તો ઓછો રહ્યો જ, પણ પાકની ગુણવત્તા પણ એકદમ સુધરી ગઈ. થોડા વર્ષો વીતી ગયા અને હવે વારો હતો જમીનનો. જમીને પોતે જ પોતાનો ફેસલો સંભળાવ્યો. એક તરફ રમેશભાઈની જમીન હતી, જે રાસાયણિક ખાતરોના બોજ નીચે સાવ થાકી ગઈ હતી. એમ કહી શકાય કે બંજર થવાની તૈયારીમાં જ હતી. એની પાક આપવાની તાકાત લગભગ ખતમ થઈ ગઈ હતી. અને બીજી બાજુ મહેશભાઈની જમીન હતી, જે ખરેખર જીવંત બની ગઈ હતી. અળસિયાથી ભરપૂર, સૂક્ષ્મજીવોથી ધબકતી. એક એવી જમીન જે કુદરતી રીતે જ ભરપૂર પાક આપતી હતી. તો આ વાર્તા આપણને ખેતીના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે. કારણ કે ખેતી એટલે ખાલી અનાજ ઉગાડવાની પ્રક્રિયા નથી. આ વાર્તાનો સાર એ જ છે કે ખેતી ફક્ત પાક ઉગાડવાની વાત નથી, એનાથી ઘણું વિશેષ છે. ખરેખર સાચી ખેતીનો મતલબ છે જમીનને બચાવવી, જેથી આપણી આવનારી પેઢીઓ પણ એના પર ખેતી કરી શકે. સાચી ખેતી એટલે લોકોના સ્વાસ્થ્યને બચાવવું, કેમ કે જેવો ખોરાક એવું સ્વાસ્થ્ય. અને આખરે આ બધું મળીને આપણા સૌના ભવિષ્યને બચાવવાની વાત છે. એટલે હવેથી આપણે જે સવાલ પૂછવાનો છે એ નથી કે આ વર્ષે કેટલા મણ કે કેટલા ક્વિન્ટલ પાક થયો. ના, સાચો સવાલ એ છે કે આ પાક લેતી વખતે આપણે આપણી કેટલી જમીન બચાવી, આપણી જમીનની તંદુરસ્તીમાં વધારો થયો કે ઘટાડો. સફળતાનો સાચો માપદંડ તો આ હોવો જોઈએ. તો આખી વાર્તાના અંતમાં એક વાત તો એકદમ સાફ થઈ જાય છે કે ખેડૂતનો સાચો મિત્ર કોણ છે? એ છે પ્રાકૃતિક ખેતી.
કારણ કે એ માત્ર પાક નથી આપતી, પણ આપણી માટી, આપણું પર્યાવરણ અને આપણું ભવિષ્ય આ બધાનું રક્ષણ કરે છે. ખરેખર એ જ ખેડૂતનો સાચો, લાંબા ગાળાનો સાથી છે.